सिया राम मैं सब जग जाने करो प्रणाम जोर जुग पाने। परम पूज्य माताजीओ, सौ वंदनीय आत्माओं, सौना हृदय में रहेला भगवती ने प्रणाम करीने आप सौनी भावना माथा पर चढ़ावीने थोड़ी मिनिटों माटे बोली रह्यो छुं। एक व्यक्ति रस्ता परथी जतो तो रस्ता पर एक कूવો આવ્યો। એને કૂવાનું નિરીક્ષણ કરવાની ઈચ્છા થઈ। કૂવો જોવા જતા ખિસ્સામાંથી પાકીટ પડી ગયો। ભેગો 5-7 વર્ષનો છોકરો હતો। એ 5-7 વર્ષના છોકરાના છાતી પર રસો બાંધી છોકરાને કહ્યું આપણી પાકીટ પડી ગઈ છે, તું કાઢી આવ। છોકરો પાકીટ કાઢી આવ્યો। કુવાના પડથાર પર એક મહાત્માજી બેઠેલા। મહાત્માએ છોકરાને પૂછ્યું કે બેટા તને બીક ન લાગી? આ અજાણ્યો કૂવો હતો। અને એ વખતે છોકરાએ જવાબ આપ્યો કે મહાત્માજી કૂવો અવાવરું હતો, અજાણ્યો હતો, ઊંડો હતો, એમાં પખેરાય હતા, કદાચ નાગ વીછી પણ હોઈ શકે, પણ નાડો મારા બાપના હાથમાં હતો એટલે મને બીક નથી લાગી કે સિંચનાર બાપ હતો। એમ માર્ગ કઠિન હે। સભાન અવસ્થામાં તો શિયાળો જ સહેલાથી પકડાઈ શકે, સિંહને પકડવો સહેલો નથી હોતો। તો એ કઠિનતા ગતિની પાછળ આંચકો તો છે, પણ મારે ને તમારે વિશેષ ધ્યાન એ રાખવાની છે। પૂજ્ય દીકરીબાએ બહુ સારું કહ્યું, ઘટમાં ઘોડા થન ગણે। 1 મિનિટ માટે કહી રહ્યો છું। રાજસ્થાની એક કહેવત છે કે ઘોડારો રોવણ નહીં વે, ચાલરો રોવણ વે। એનો મતલબ એક માણસનો ઘોડો ચોરાઈ ગયો। આગલે દિવસે ઘણી કિંમતથી ઘોડો મગાણો હતો, એને ઘોડો આપ્યો નહોતો। બીજે દિવસે ચોરી થઈને એ વ્યક્તિ રોતો હતો। એ વખતે ગામના આગેવાન લોકો એને પૂછતા હતા કે ઘણી કિંમત આવતી હતી ને તેને ઘોડો આપ્યો નહીં, એટલા માટે રડે છે પેલો કે એટલા માટે નથી રડી રહ્યો। ઘોડાને હું પાતાળમાંથી ગોતી લઈશ જો ઘોડો જીવતો હશે તો, એ મને પરવા નથી, પણ રડી એટલા માટે રહ્યો છું કે 1000 વર્ષ પહેલાની જે ઘોડાની ચાલ, એ ચાલ મેં ઘોડાને શીખવાડી હતી। વધારે સમય જો ઘોડો ત્યાં રહેશે અને જો ચાલ બગાડી જશે તો હું ચાલ માટે રડી રહ્યો છું, હું ઘોડા માટે નથી રડી રહ્યો। એમ સમાજની અંદર કોઈ ચાલ ન બગાડી જાય, એનો ચારિત્ર ન બગડી જાય, એનો શીલ ન બગડી જાય, એનો સિદ્ધાંત ન બગડી જાય, એવી મારે અને તમારે વિશેષ યત્ન કરવાની છે। ટૂંકમાં કહું તો 2014ની સાલ, એના ઘણા અર્થોમાંથી અત્યારે એક જ આટલો અર્થ કરી રહ્યો છું 5 મિનિટ માટે કે પેલા બગડો 2 એના પર મીંડું, એટલે કે આપણામાંથી આળસ અને ઈર્ષા 2 પર મીંડો લગાડી દેવાનો। ન કોઈની ઈર્ષા કરવાની અને ના આપણા ફરજ ધર્મ પર આળસ કરવાનો। પછી જે 14 વચ્ચે 1 એટલે કે એકમત થવું, એકની જ અગ્રતા, સત્યની જ અગ્રતા, પરમાત્માની જ અગ્રતા, પરમેશ્વરીની જ અગ્રતા। અને એ પછી જે 4 આવે છે એ યતિ, સતી, સુરવીર અને દાતાર। આ જે 4 રણ છે એ 4 રણમાં સાંગો પામ ગમે તેવો કષ્ટ વેઠીને પણ આપણે જીતી જઈએ એમ હોવું જોઈએ કે 4 મિલે જો 4 છે તો ચોકસ બિગડત 4 લોક હું તે પદ લસે અને ખસે સગ્ય વે ખ્વાર। मन बुद्धि चित्त ने अहंकार, ये जो काम क्रोध लोभ और मोह आ 4 ने जो अधीन बने तो धर्म अर्थ काम और मोक्ष आ 4 वाना बगड़ी जाए। અને આપણે જવાબદાર વર્ણ છીએ। પેસેન્જર કદાચ સુઈ જાય તો ચાલે, પણ ડ્રાઇવિંગ કરતો એને ઝોલા આવે ન હાલે, એ જો ચક્કર ખાય તો ન હાલે। આપણી ઘણી બધી જવાબદારી છે। પૂજ્ય દીકરીઓને જોઈને મને ઓલી વાત યાદ આવે કે ઉદયસિંહ જ્યારે જંગલની અંદર, બહુ ટૂંકમાં વાત કરીશ કે ઉદયસિંહ જંગલની અંદર મહાદેવની પૂજા કરવા ગયેલો અને બાદશાહે 17 એકા મોકલ્યા અને 17 એકા મોકલીને એમ કહ્યું કે કાં ઉદયસિંહને મારીને લાવો ને કાં એને પકડીને લાવો। હવે ઉદયસિંહ થોડી ઠંડી પ્રકૃતિનો માણસ હતો જરાક। એ 17 એકા એ બાજુ ઉદયસિંહે ધ્યાન ના આપ્યું, એને ધ્યાન મહાદેવની પૂજા બાજુ આપ્યું। આ બાજુ ઉદયસિંહના
ઘરેથી એમના ધર્મપત્ની એમણે જોયું કે સત્રેક આવ્યા છે અને આવી રીતે કરવા ઈચ્છે છે. એણે પોતાના પતિદેવના મ્યાનમાંથી તરવાર આંચકી અને તરવાર ખેંચી અને જેમ દડાને ઉડાડે એમ 17 માથા 51 ઉડાડી દીધા. પણ પાછા જયારે મંદિર પાસે આવતા ત્યારે જ્યાં ઘૂંઘટ કાઢીને આવતા હતા. અને એ વખતે ઉદયસિંહે પૂછ્યું કે અહીં કોઈ સસરો નથી બેઠો, અહીં કોઈ જ્યેષ્ઠ નથી બેઠો, અહીં કોઈ વડીલ નથી બેઠો, આપણે બે જણા જ છીએ અને તમે ઘૂંઘટ શું કામ કાઢ્યો? અને એ વખતે એણે જવાબ આપ્યો કે તમે મારો સ્વામીનાથ છો, પ્રાણનાથ છો, મને ભોળાનાથ કરતા જરાય ઓછા વાલા નથી, પણ ઘૂંઘટ એટલા માટે કાઢ્યો કે જે કામ તમારે કરવાનું હતું એ મારે કરવું પડ્યું એટલે ઘૂંઘટ કાઢું છું. અને ઈ જે કન્યા કોણ ઓળખાણ આપવું એના બે નામ છે. એક તે વીરમતી અને બીજું જે જયતાભાઈ, જે મહારાણા પ્રતાપના જનેતા હતા, એ મહારાણા પ્રતાપના એ માં હતા. તો આપણે બેરિસ્ટર બનીએ, પ્રધાન બનીએ, કોઈ પણ હોદ્દા પર જઈએ, પણ ખાસ હૃદયથી કહું છું, ઉપદેશ નથી આપી રહ્યો પણ હૃદયની વેદના રજૂ કરી રહ્યો છું કે 24 કલાકમાં એક વાત રાખજો, યાદ રાખજો કે પેલા આપણે ક્ષત્રિય છીએ, આર્ય સંસ્કૃતિના સંતાન છીએ, માટે આપણે ક્યાંક ચાલ ન બગડી જાય. ઘોડારો રવણ નહીં વે, ચાલરો રવણ વે. આટલું કહી ભગવતીને પ્રાર્થના કે હે ભગવતી, તું હંમેશા રાજી તો છો પણ વિશેષ રાજી રહેજે. અને આશીર્વાદ એવી બાબત છે કે મારોનો તમારો અધિકાર હશે તો મને ને તમને આશીર્વાદ એમ જ ગોતી લેશે. તો શરીરમાં સંયમ અને શ્રમ હોય તો શક્તિ આવશે. હૃદયની અંદર મોહને બદલે પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે. બુદ્ધિની અંદર લૂંચાઈને બદલે જો વિવેક ભરાય તો પછી મુક્તિ થાય. બાકી ઉદ્ધમ વગરનો ખેડૂત ન ચાલે, વૈરાગ્ય વગરનો સંન્યાસી ન ચાલે, શૌર્ય વગરનો સુરવીર ન ચાલે, મેકઅપ કરેલી માતાજી ન ચાલે, બળવો ભગત ન ચાલે, એમ સિદ્ધાંત અને આત્મબલ વગરનો ક્ષત્રિય કે ચારણ ન ચાલે. આટલું સમજી અને જય ભગવતી. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ધન્યવાદ.